જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો, આજની આપણી સ્ટોરી છે કુદરતનો ન્યાય. વાર્તા ખૂબ જ પ્રેરણાદાયી છે. જો તમને પસંદ આવે તો અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો. અને મિત્રો, મારી એક બીજી ચેનલ છે જેમાં હું ફેમિલી વ્લોગ બનાવું છું, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો તે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. પુત્રવધુ, મહેરબાની કરીને મારા માટે એક ગ્લાસ પાણી લાવો, અને હા, જો અખબાર આવ્યો હોય તો મને આપો. મોર્નિંગ વોકથી પાછા ફરેલા 68 વર્ષના રામજીભાઈએ માત્ર એટલું જ કહ્યું હતું કે તેમની પુત્રવધુ સંધ્યા યુદ્ધના મેદાનમાં પ્રવેશતા યોદ્ધાની જેમ રસોડામાંથી બહાર આવી હતી. સાડીનો પાલો તેની કમર ફરતે સજ્જ રીતે વીંટાળવામાં આવ્યો હતો. તેનો ચહેરો ક્રોધ અને થાકથી લાલચોળ થઈ ગયો હતો, અને પછી તેના મોઢામાંથી શબ્દોને બદલે અંગારા નીકળવા લાગ્યા. એક તો સવારે ઉઠીને બાળકને પહેલા શાળાએ મોકલવું, પછી બધા માટે નાસ્તો તૈયાર કરવો, અને હવે હું તમારા માટે અખબારો શોધવા જઈશ. શું તમને તમારા હાથ અને પગ ચલાવવામાં કોઈ સમસ્યા છે? પુત્રવધુની વાત સાંભળીને રામજીભાઈ એક ક્ષણ માટે થીજી ગયા. તેનો અવાજ તીરની જેમ તેના કાનને વીંધી રહ્યો હતો. તે કશું બોલ્યા નહીં, બસ ચૂપચાપ આંખો નીચી કરી, જાણે કે તેણે બધા આરોપોની કબૂલાત કરી હોય. તેનું મૌન સંધ્યાના સળગતા ક્રોધ પર પેટ્રોલ જેવું કામ કરી રહ્યું હતું. હવે તમે ચૂપ કેમ છો? શું તમારા મોઢામાં દહીં જામ્યું છે? તમે હમણાં જ બહારથી આવ્યા છો. શું તમે દરવાજા પર પડેલું અખબાર ઉપાડીને તમારા ગૌરવને ગુમાવશો? રામજીભાઈએ ધ્રુજતા અને દુભાયેલા અવાજે સમજાવવાની હિંમત એકઠી કરી. ના દીકરી, એવું નથી. અખબાર દેખાયું ન હતું, તેથી મેં વિચાર્યું કે કદાચ તમારામાંથી કોઈએ તેને લાવ્યું હશે, તેથી જ મેં પૂછ્યું. હા હા, એવું લાગે છે કે અમે નવરાશમાં બેઠા છીએ. સવારે ચાલો અને પછી આરામથી અખબાર વાંચો. અમે તમારી જેમ આખો દિવસ આળસુ બેસી રહેતા નથી. અમને બધાને કામ છે. સંધ્યા હજી પણ ચીસો પાડી રહી હતી. ઘરના આ મહાભારત વચ્ચે તેનો પતિ અને રામજીભાઈનો એકનો એક પુત્ર સંજય બાથરૂમમાંથી બહાર આવ્યો. તેણે આકસ્મિક રીતે ટુવાલ ખભા પર મૂક્યો અને કહ્યું, સંધ્યા, આ શું છે? શું સવારે કેમ ચીસો પાડે છે? બાપુજીએ પાણી અને છાપું માંગ્યું છે, તો આપો. આમાં આટલું બધું બોલવાની શું જરૂર છે? સંજયની આ વાતથી સંધ્યાનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેણે પોતાના પતિ સામે તાકી રહીને કહ્યું, તમારા પિતાને બહુ દુઃખ છે. તમે ઊભા થઈને તેની સેવા કેમ નથી કરતા? અથવા એક કામ કરો, તમારા પિતાને સેવા કરવા માટે 2-4 નોકરો રાખો. સંજયે સહેજ શરમથી કહ્યું, નોકર? તું કેવી વાત કરે છે? જાણે મારી પાસે અલાદીનનો ચિરાગ હોય. મારો પગાર ઘરના ખર્ચને પહોંચી વળે એટલો જ છે. સંધ્યાએ ચાની ટ્રે ટેબલ પર પછાડીને જવાબ આપ્યો, તો પછી તારા આદરણીય પિતાને કહો કે થોડી વધારે મહેનત કરો. તેમણે આખી જિંદગી શું કર્યું છે? પડોશના શર્માજીને જુઓ, 70 વર્ષની ઉંમરે પણ તેઓ કેટલા ફિટ છે. તેમણે આખી જિંદગી સરકારી નોકરી કરી, બાળકો માટે પૈસા બચાવ્યા, અને હવે તેઓ દર મહિને 70,000નું પેન્શન લઈ રહ્યા છે. તેઓ શહેરના પોશ વિસ્તારમાં આટલું આલિશાન ઘર બનાવી રહ્યા છે અને પોતાના બાળકોને આપી રહ્યા છે. અને ગયા અઠવાડિયે નવી કાર પણ ખરીદી હતી. અને એક છે તમારા પિતા. સંધ્યાના અવાજમાં કટાક્ષ હતો, અને દરેક શબ્દ રામજીભાઈની છાતીમાં તીરની જેમ વીંધી રહ્યા હતા. આ પહેલી વાર નહોતું જ્યારે સંધ્યાએ પોતાના શબ્દો દ્વારા રામજીભાઈના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી હોય. હા, કટાક્ષ શબ્દોની તીક્ષ્ણતા અને તેની અવાજની તીક્ષ્ણતા વધી ગઈ હતી. રામજીભાઈની હાલત હવે એવી થઈ ગઈ હતી કે ઘરમાં ફર્નિચરના જૂના ટુકડાની હવે જરૂર નથી, પરંતુ પરિવાર તેને દૂર પણ કરી શકતો નથી. સંજય ચૂપચાપ ઊભો રહ્યો. તેનું માથું નમેલું હતું. રામજીભાઈ એક ક્ષણ માટે પોતાના પુત્ર સામે જોયું. એ એક નજરમાં એક પ્રશ્ન હતો, એક આશા હતી, એક વિનંતી હતી, પરંતુ સંજયે આંખોનો સંકલ્પ ન કર્યો. તે કોઈ પ્રતિક્રિયા આપી જ નહીં. તે પત્નીની વાતને નકારતો નથી અને પિતાની પીડા સ્વીકારતો નથી. આથી રામજીભાઈ હવે કંટાળી ગયા હતા. આ જ ઘોંઘાટમાં સંધ્યા અને સંજયનો 8 વર્ષનો પુત્ર સોનુ, જે હજુ પણ તેના રૂમમાં હતો, આઘાતમાં બહાર આવ્યો. તેણે શાળાનો યુનિફોર્મ પણ યોગ્ય રીતે પહેર્યો ન હતો.
માની બહેરા કરી દે તેવી ચીસો તેના નાનકડા હૃદયમાં ગભરાટ ફેલાવી રહી હતી. તે ચૂપચાપ દરવાજા પાસે ઊભો રહ્યો. તેની આંખોમાં ભય અને આશ્ચર્યનું મિશ્રણ હતું. તેની નિર્દોષ આંખો ઘરના રોજબરોજનું નાટક જોઈ રહી હતી. જાણે કે તે કોઈ યુદ્ધનું મેદાન હોય, જ્યાં એક પક્ષ સતત હુમલો કરી રહ્યું હોય, બીજો પક્ષ ચૂપચાપ બધા જ પ્રહારો સહન કરી રહ્યું હોય અને ત્રીજો પક્ષ કાયરની જેમ ચૂપચાપ ઊભો રહીને આ તમાશો જોઈ રહ્યો હોય. અને તેને ખબર નહોતી કે તે પોતે ક્યાં પક્ષે છે. પરંતુ રામજીભાઈ ફરિયાદ કર્યા વિના પોતાના રૂમમાં ચાલ્યા ગયા. ઓરડાના ખૂણામાં એ જ જૂની ખુરશી હતી, જેના પર તેણે એક વખત તેના ખોળામાં બેસાડીને દીકરાને વાર્તાઓ કહી હતી. આજે એ જ ખુરશી તેની શાંત એકલતાનો સાથી બની ગઈ હતી. એક સમયે આ ઘર હાસ્યથી ભરેલું હતું. હવે દરરોજ સવારે તેમના માટે એક નવું અપમાન લાવતું હતું. સંધ્યાએ સોનુને ઠપકો આપ્યો. ચાલ, યુનિફોર્મ ઠીક કર. દરેક વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર નથી. થોડી જ વારમાં સોનુ સ્કૂલે ગયો અને સંજય પણ હંમેશની જેમ નાસ્તો કરીને ઓફિસ જવા નીકળી ગયો. માત્ર 2 જ લોકો પાછળ રહી ગયા હતા, એક સંધ્યા અને એક માણસ જે આ ઘરનો પાયો હતો. પરંતુ હવે તે અનામી ભાડુઆત તરીકે જીવી રહ્યો હતો. થોડી વાર પછી અનિચ્છાએ વિધિની જેમ સંધ્યાએ નાસ્તાની થાળી રામજીભાઈના રૂમમાં મૂકી અને પાછળ ફરીને કશું બોલ્યા વિના જતી રહી. રામજીભાઈએ પણ મૌનનો પડદો રાખ્યો હતો. નાસ્તો કર્યા પછી તેને ખબર નહોતી પડતી તે ખુરશીમાં કેટલો સમય શૂન્યતામાં તાકી રહ્યો હતો. સાંજે તેણે લાકડી ઉપાડી અને હંમેશની જેમ થોડીવાર માટે ઘરની બહાર નીકળી ગયા. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેમનો પુત્ર સોનુ આંગણામાં બેઠો હતો, જાણે તેમની રાહ જોઈ રહ્યો હોય. રામજીભાઈ હમણાં જ ચપ્પલ ઉતાર્યા હતા કે સોનુ તેની પાસે દોડ્યો અને બોલ્યો, દાદાજી, કાલે તમારે મારી સાથે શાળાએ આવવું પડશે. રામજીભાઈ થાકેલા પગલા ભરીને રૂમ તરફ ચાલ્યા. બેટા, હું શા માટે જાઉં? મમ્મી અને પપ્પા તેમના બાળકોની શાળાએ જાય છે. તારી મમ્મીને કહો કે તે આવશે. તેના અવાજમાં થાક હતો અને ચહેરો હજી પણ સવારની અંધકારથી ભરેલો હતો. પરંતુ સોનુ તેના પર વિશ્વાસ કરવા જઈ રહ્યો ન હતો. તેણે દાદાનો હાથ તેની નાની હથેળીમાં લીધો અને હઠીલા અવાજે કહ્યું, ના દાદાજી, શિક્ષકે તમને બોલાવ્યા છે. તમારે મારી સાથે આવવું પડશે. રામજીભાઈએ સંજય અને સંધ્યા તરફ જોયું, જે હવે ડ્રોઈંગ રૂમમાં બેઠા ટીવી જોઈ રહ્યા હતા. કોઈ સમજી શક્યું નહીં કે સોનુ અચાનક આવું કેમ કરી રહ્યો છે. ઠીક છે દીકરા, આપણે કાલે જઈશું, તેણે કહ્યું અને વાતચીત ટાળી. પરંતુ બીજે દિવસે સવારે સોનુ ઉઠતાની સાથે જ તેણે કહ્યું, મારે દાદુને લઈ જવાના છે. શિક્ષકે ફક્ત દાદુને બોલાવ્યા છે. તે હજી પણ અધૂરા ગણવેશમાં ઘરની આસપાસ દોડી રહ્યો હતો. બૂમ પાડતો હતો, દાદા, જલ્દી તૈયાર થઈ જાઓ, અમને મોડું થશે. રસોડામાં ટિફિન બનાવતી વખતે સંધ્યાએ ચીડાઈને કહ્યું, સોનુ, આ નવી શું જીદ છે? દાદા સ્કૂલમાં શું કરશે? હું તારી સાથે જઈશ. પણ સોનુએ મોટેથી માથું ધૂણાવ્યું. ના મમ્મી, ટીચરે કહ્યું છે દાદા આવશે. સંજયે તેને પ્રેમથી તેની બાજુમાં બેસાડ્યો અને પૂછ્યું, પુત્ર, મને સાચું કહો, તમારે દાદાને શા માટે લઈ જવા છે? હું કે મમ્મી પણ જઈ શકીએ છીએ. સોનુએ ખૂબ જ નિર્દોષતાથી જવાબ આપ્યો, પપ્પા, આજે સ્કૂલમાં એક્સચેન્જ એક્ટિવિટી છે. તે શું છે? નજીકમાં ઉભેલી સંધ્યાએ ભમરો હલાવ્યા અને પૂછ્યું. મમ્મી, સોનુ બોલ્યો, તમે આટલું પણ જાણતા નથી. મેડમે કહ્યું છે કે આપણે ઘરની કંઈક વસ્તુ લાવવી પડશે જેને આપણે કોઈ બીજા સાથે બદલી શકીએ. સંજયે સ્મિત કર્યું. તો બેટા, તારું એક જૂનું રમકડું લઈ જા જેનાથી તું નથી રમતો. બદલામાં શિક્ષક તમને બીજા બાળકનું રમકડું આપશે. સોનુએ ખૂબ જ નિર્દોષતાથી માથું હલાવ્યું અને કહ્યું, ના પપ્પા, હું મારા બધા જ રમકડા સાથે રમું છું. મારે ઘરની કંઈક એવી વસ્તુ લઈ જવી પડશે જે કોઈ કામનું નથી, જે નકામું છે. એટલા માટે હું દાદાજીને લઈ જાઉં છું. ઓરડામાં શાંતિ છવાઈ ગઈ. સોનુએ ખૂબ જ નિર્દોષ આંખે કહ્યું, મેડમે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ માટે કંઈક નકામું હોય તો તે બીજા કોઈના માટે મૂલ્યવાન હોઈ શકે છે. અને ગઈકાલે મમ્મી કહેતી હતી કે દાદા કોઈ કામના નથી, અમને તેમની જરૂર નથી, કદાચ કોઈ બીજાને કામ આવશે. સંજય સ્તબ્ધ થઈ ગયો. અત્યાર સુધી સોનુના શબ્દોને હળવાશથી લેતી સંધ્યા સફેદ થઈ ગઈ.
રામજીભાઈ સોનુની પાછળ જ ઊભા હતા. તે ક્ષણે તેના હૃદયમાં શું ચાલી રહ્યું હતું તે કોઈને ખબર ન હતી કે આ નિર્દોષ શબ્દોએ તેની અંદર ઊંડા ઘા કર્યા હતા. તે કશું બોલ્યા નહીં, સોનુને ઠપકો આપ્યો નહીં, સંજય કે સંધ્યાને ફરિયાદ ન કરી, ચૂપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા. સંજય અને સંધ્યાએ કોઈક રીતે સોનુને લાલચ આપીને શાળાએ મોકલ્યો. થોડા સમય પછી બધું સામાન્ય થઈ ગયું. હા, સંધ્યા અને સંજય તેમના દીકરાની વાતથી નારાજ થઈ ગયા હતા. ઓરડાની અંદર રામજીભાઈ બધું સાંભળી શકતા હતા. તેના ગાલ પરથી આંસુ વહી રહ્યા હતા. ખુરશી પર બેસીને તેણે દિવાલ પર લટકતા જૂના ચિત્ર તરફ જોયું. 3 હસતા ચહેરા સાથેનો એક ઝાંખો ફોટોગ્રાફ. તેની સ્વર્ગીય પત્ની લક્ષ્મી, પોતે અને તેનો નાનકડો સંજય વચ્ચે ઊભો હતો. આ એ જ ઘર હતું જ્યાં તેણે અને લક્ષ્મીએ લોહી અને પરસેવો એક કર્યા હતા. તે સમયે તેમની પાસે ખાસ કંઈ નહોતું. કોઈ મોટું ટીવી નહોતું, આરસના ફ્લોર નહોતા, એસીની ઠંડી હવા નહોતી, પણ સ્નેહ અને સંબંધની હૂંફ હતી. ત્યારે સંજય તેમનો એકનો એક પુત્ર હતો, તેમની દુનિયા. તેના માટે તેણે કેટલાય સપનાઓનું બલિદાન આપ્યું હતું. સંજય તેમના માટે માત્ર પુત્ર નહોતો, તે તેના જીવનનો હેતુ હતો. રામજીભાઈના જીવનનો દરેક દિવસ તે વિસ્તારની સાંકડી ગલીમાં શરૂ કરેલી નાનકડી કરિયાણાની દુકાનમાં પસાર થતો. સવારથી મોડી રાત સુધી તેઓ દુકાન પર ઊભા રહેતા. લક્ષ્મી ઘર સંભાળતી. બંનેનું એક જ સપનું હતું કે તેઓ સંજયને મોટો માણસ બનાવે. સંજયની દરેક નાની અને મોટી ઈચ્છા તેમના માટે ઘણી મહત્વની હતી. તેની સ્કૂલની ફી, પુસ્તકો, ટ્યુશન બધું જ તેણે પોતાની મહેનતથી સંભાળ્યું હતું. રાત્રે જ્યારે દુકાન બંધ થાય ત્યારે રામજીભાઈ અને લક્ષ્મી બેસીને સંજયના ભવિષ્ય વિશે વિચારતા. પરંતુ લક્ષ્મીની અચાનક માંદગી ઘરની બધી ખુશીઓને ગળી ગઈ. હોસ્પિટલના બિલ, દવાઓ અને છેવટે લક્ષ્મી રામજીભાઈ અને આ દુનિયાને છોડીને જતી રહી. પરંતુ રામજીભાઈએ સંજયનો પૂરો ખ્યાલ રાખ્યો. દુકાન હજુ ચાલતી હતી અને સંજયે કોલેજ પૂરી કરી લીધી હતી. રામજીભાઈને ખાતરી હતી કે તેમનો પુત્ર મોટો માણસ બનશે. પછી એક દિવસ એવો આવ્યો કે જ્યારે સંજયે કંઈક એવું કહ્યું કે જેણે પોતાની દુનિયાને હચમચાવી દીધી. સંજય સ્ટાર્ટઅપ શરૂ કરવાનું સપનું જોઈ રહ્યો હતો. પપ્પા, મારે લાખો રૂપિયાની જરૂર છે. જો હું આ ધંધો શરૂ કરીશ તો આપણું જીવન બદલાઈ જશે, સંજયે કહ્યું. પણ મારે પૈસાની જરૂર પડશે. રામજીભાઈએ તેના પુત્રની આંખોમાં એ જ સપનું જોયું હતું કે જે તેમણે અને લક્ષ્મીએ એક સમયે જોયું હતું. તેણે પોતાના પુત્રની આંખમાં કંઈક મેળવવાનો આગ્રહ જોયો અને તેમના કહેવાથી તેમણે પોતાની દુકાન ગીરવે મૂકી દીધી, જે તેમના જીવનનો પાયો હતો. તેમણે લાખો રૂપિયાની લોન લીધી અને બધા પૈસા સંજયને આપી દીધા અને તેમને સફળ થવા માટે આશીર્વાદ આપ્યા. પરંતુ તેમના હૃદયમાં એક અજાણ્યો ડર હતો. સંજયનું સ્ટાર્ટઅપ શરૂ તો થયું, પણ ટૂંક સમયમાં જ ડૂબી ગયું. ખોટા નિર્ણયો, અનુભવનો અભાવ અને બજારની મંદીએ બધું જ બરબાદ કરી નાખ્યું. દેવું વધતું ગયું. વ્યાજનો બોજ રામજીભાઈના ખભા પર હતો. સંજયે ન તો લોન ચૂકવવાનો પ્રયાસ કર્યો કે ન તો પિતાની સ્થિતિ સમજવાનો પ્રયાસ કર્યો. રામજીભાઈએ રાત દિવસ મહેનત કરી, પરંતુ દેવાનો પહાડ ઓછો થતો દેખાતો જ ન હતો. વ્યાજ મૂળ રકમને ઘડી ગયો હતો અને જે દુકાનમાં એક સમયે ધિરાણ રજીસ્ટર રહેતું હતું તે હવે પોતે જ ઉધાર લેવા માટે તૈયાર થઈ ગઈ હતી. છેવટે એક દિવસ લોન વસૂલીવાળા આવ્યા અને કહ્યું, હવે કાં તો પૈસા ચૂકવી દો અથવા દુકાન છોડી દો. અને તે દિવસે રામજીભાઈએ ચૂપચાપ ચાવી લોન વસૂલી કરનાર માણસના હાથમાં મૂકી દીધી. રામજીભાઈ ખાલી હાથે રહી ગયા. કોઈ દુકાન નહીં, ન પૈસા, ન સન્માન. પછી સંજયે એક નાનકડી નોકરી શરૂ કરી. પછી તેને નોકરીમાં પ્રમોશન પણ મળ્યું. રામજીભાઈએ ક્યારેય ફરિયાદ કરી નથી. તે દુકાન માત્ર ઈંટ અને પથ્થરોની જ નહોતી, તે તેમની જિંદગી હતી, વર્ષોની મહેનત હતી. તેમ છતાં તેણે પોતાના પુત્રને માફ કરી દીધો અને તે જ પુત્ર જેના માટે તેઓએ પોતાને ભૂસી નાખ્યા. આજે એ જ દીકરા અને તેની પત્નીની નજરમાં તે નકામો હતો. તેની પુત્રવધુ તેને નકામા કહીને બોલાવતી હતી, નકારતી હતી. રામજીભાઈને એવું લાગતું હતું કે જાણે કોઈ તેમની છાતીમાં પથ્થર મૂકીને કચડી રહ્યું છે.
આજ સુધી તેમણે કોઈક રીતે પોતાનું જીવન આ ઘરમાં વિતાવ્યું હતું, પરંતુ આજે તેના સ્વાભિમાનને ઠેસ પહોંચી હતી અને તે ઈજા હવે અસહ્ય હતી. તેણે માત્ર આદર જોઈતો હતો, પણ હવે તે આ ઘરની 4 દિવાલીઓમાં નહોતો. તેણે એક નિર્ણય લીધો. તેઓ હવે આ ઘરમાં નહીં રહે. બપોરનો સમય હતો. સંધ્યા તેના રૂમમાં સૂતી હતી. સોનુ રમવા ગયો હતો અને સંજય ઓફિસમાં હતો. રામજીભાઈએ ધીમે ધીમે પોતાનું કબાટ ખોલ્યું. એક નાનકડી થેલીમાં 2-3 જોડી કપડાં અને કેટલીક મહત્વપૂર્ણ વસ્તુઓ રાખી. પરંતુ એક મોટી સમસ્યા હતી. તેમની પાસે પૈસા ન હતા. ખિસ્સામાં 50-50ની 2 નોટો સિવાય બીજું કશું જ નહોતું. તેની નજર ઘરના ખૂણામાં રહેલા નાનકડા મંદિર પર પડી. મંદિરમાં ભગવાનની મૂર્તિ પાસે એક નાનકડો ડબ્બો રાખવામાં આવ્યો હતો, જેમાં 5 અને 10 રૂપિયાની નોટો ભગવાનને ધરવામાં આવી હતી. રામજીભાઈએ એક ક્ષણ માટે ખચકાટ અનુભવ્યો. આ ભગવાનના પૈસા છે, તેણે વિચાર્યું. પરંતુ પછી તેણે પોતાની જાતને સમજાવ્યું, જે ભગવાન મને આ ઘરમાં અપમાનિત જોઈ રહ્યો છે તે કદાચ મને માફ કરશે. તેણે ધીમે ધીમે બોક્સ ખોલ્યું અને નોટો બહાર કાઢવા લાગી. ધીમે ધીમે 5, 10, 20 રૂપિયાની ગણતરી કરીને તેણે લગભગ 1000 રૂપિયા લીધા. તેણે ભગવાનની મૂર્તિ તરફ જોયું. તેણે હાથ જોડ્યા અને ધીમા અવાજે કહ્યું, પ્રભુ, મને માફ કરો. મેં હંમેશા તમારા પર વિશ્વાસ કર્યો. હવે ફક્ત મને ટેકો આપો, જેથી હું મારું બાકીનું જીવન ગૌરવ સાથે જીવી શકું. તેણે મંદિરમાં માથું નમાવ્યું, પોતાની બેગ ખભા પર મૂકી અને ચૂપચાપ ઘરની બહાર નીકળી ગયા. બહાર સૂરજ આથમી રહ્યો હતો. ક્યાં જવું તેઓએ જાણતા ન હતા. તેઓ માત્ર એટલું જ જાણતા હતા કે જ્યાં દરરોજ તેમની ગરિમા કચડી નાખવામાં આવે છે તે મકાનમાં તેઓ રહી શકશે નહીં. તેઓ એ શેરીમાં ચાલતા હતા જ્યાં એક સમયે તેમની દુકાન હતી. હવે ત્યાં એક ચમચમકતી બેકરી હતી, જેમાં અરીસા પર મોટા અક્ષરે લખ્યું હતું, સ્વીટ ડિલાઇટ. તેના હૃદયમાં ઊંડો દુખાવો થવા લાગ્યો, પરંતુ તે ક્ષણે તેમનામાં એક જુસ્સો જાગ્યો. મંઝિલથી અજાણ આ માર્ગ તેમને ક્યાં લઈ જશે? લાંબુ અંતર ચાલ્યા પછી તેમના પગ થાકી ગયા. ત્યારે તેઓ એક બગીચા પાસે પહોંચ્યા. આથમતા સૂરજના સોનેરી કિરણો બગીચાના ઘાસ પર વિખરાઈ રહ્યા હતા. તેણે એક ખાલી બાકડો જોયો અને તેના પર બેસી ગયા. કેટલાક બાળકો બગીચામાં રમી રહ્યા હતા. કોઈ હિંચકા પર ઝૂલતું હતું, કોઈ બીજી તરફ કેટલા બાળકો ગેમ રમી રહ્યા હતા. તેમનું હાસ્ય અને નિર્દોષ તોફાન જોઈને રામજીભાઈ હસી પડ્યા. પછી એ નિર્દોષ ચહેરાઓને જોઈને ભૂતકાળની યાદોની બારી આપોઆપ ખુલી ગઈ. તેમના પુત્ર સંજયનું બાળપણ તેની આંખો સામે ફિલ્મની જેમ ફરવા લાગ્યું. પતંગના દોરા નાના હાથે પકડી રાખવાના, રાજાની જેમ ખભા પર બેસીને આમ તેમ ફરવવાનો, રબરના દડાથી શેરીમાં ક્રિકેટ રમવાનું અને દુકાનના કાઉન્ટર પરથી ચોકલેટ છીનવી લેવાનું. આ બધું વિચારીને તેની આંખો આંસુથી ભરાઈ ગઈ. હવે રાત ગાઢ થવા લાગી. પાર્કમાં રમતા બાળકો એક પછી એક તેમના ઘરે પાછા ફર્યા અને ચારે બાજુ ઊંડી શાંતિ છવાઈ ગઈ. રામજીભાઈ એ જ બાકડા પર સૂઈ ગયા. અહીં સંજય રાત્રે ઓફિસેથી પરત ફર્યો ત્યારે દરવાજો ખોલતાની સાથે જ સોનુ દોડતો આવ્યો. તેનો અવાજ ગભરાઈ ગયો હતો. પપ્પા, દાદાજી ઘેર નથી. તેઓ ક્યાંક ગયા છે. કશુંક અનિચ્છનીય ઘટના બની જશે એવી આશંકાથી સંજયનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તું શું કહે છે? તે ક્યાં ગયા? તમે કોઈને કંઈ કહ્યું છે? તે અંદર દોડી ગયો. પિતાનો ઓરડો ખાલી હતો. તેણે મોટેથી પત્નીને બોલાવી. સંધ્યા રૂમની બહાર નીકળી અને સહજતાથી બોલી, હું નથી જાણતી. જ્યારે હું જાગી ત્યારે તે ચાલ્યા ગયા હતા. સંજયની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ. તે તેને શોધવાનો પ્રયાસ પણ કર્યો નહીં. ત્યારે સંધ્યાએ કટાક્ષ ભર્યા સ્વરે કહ્યું, અરે, આટલી બધી ચિંતા ન કર. એ કઈ બાળક નથી જે ખોવાઈ જાય. તે જાતે જ પાછા આવી શકે છે. ખેર, તેમની પાસે શું ખજાનો હતો? ન તો લાખોનું પેન્શન મળતું હતું, ન તો તેમની અહીંયા જરૂર હતી. તેમના શબ્દો સાંભળીને સંજય માથું પકડીને બેસી ગયો. રાત ઘેરી થવા લાગી. પાર્કમાં શાંતિ છવાઈ ગઈ. જે બાકડા પર રામજીભાઈ પડ્યા હતા તેની સપાટી સખત અને ઠંડી હતી. લાકડાની ખડબચડી ધાર તેમની પીઠ પર લાગી રહી હતી. તેઓ કઈક રીતે બાકડા પર સૂઈ ગયા અને બેગને માથા નીચે ઓશીકું બનાવ્યું.
થોડી વાર પછી ઊંઘ આવી ગઈ, પરંતુ મચ્છરનો હુમલો શરૂ થયો. તેના ચહેરા, હાથ અને ગરદન પર મચ્છરો ગુંજવા લાગ્યા અને ડંખ મારવા લાગ્યા. રામજીભાઈએ હતાશામાં હાથ હલાવ્યા અને મચ્છરોને ભગાડવાનો પ્રયત્ન કર્યો. છેવટે તેણે બેગમાંથી એક જૂની ચાદર કાઢી મચ્છરોને ઉડાડ્યા અને ચાદર ઓઢીને ફરીથી સૂઈ ગયા. ઊંઘ ધીમે ધીમે પાછી આવી રહી હતી, પરંતુ આ રાહત લાંબો સમય ટકી નહીં. અચાનક એક ધીણા અવાજે તેની ઊંઘ તોડી નાખી. એ ભાઈ, ઉઠો, અહીં રાત્રે સૂવાની મનાઈ છે. પાર્કનો ચોકીદાર, એક લાંબો માણસ જેની બાજુમાં ઊભો હતો અને લાકડી પછાડતો હતો. રાત્રે પાર્ક બંધ થઈ જાય છે, તમારે અહીંથી નીકળવું પડશે. રામજીભાઈએ ધીમે ધીમે આંખો ખોલી. ચોકીદારની ફ્લેશ લાઇટનો પ્રકાશ તેની આંખોને વીંધી રહ્યો હતો. તેણે ચાદર વાળી, બેગ ઉપાડી, કંઈ બોલ્યા વિના બેન્ચ પરથી ઊભા થયા. હું ક્યાં જઉં? તેના મનમાં પ્રશ્ન ઊભો થયો, પણ તેને ચોકીદારને કશું કહ્યું નહીં. તેના પગલાં ભારે હતા. તે પાર્કની બહાર આવ્યા અને દરવાજા પાસે બેસી ગયા અને કોઈક રીતે આખી રાત વિતાવી દીધી. બીજે દિવસે સવારે જ્યારે સૂર્યના પ્રથમ કિરણે આકાશને ગુલાબી રંગ આપ્યો, ત્યારે રામજીભાઈએ ફરીથી હિંમત એકઠી કરી. તેણે પોતાની બેગ ઉપાડી અને ચાલવા લાગ્યા. પાર્કની બહાર એક જૂની ચાની દુકાન હતી, જ્યાં થોડા દૈનિક વેતન મજૂરો અને મોર્નિંગ વોકર્સ ચાના ઘૂંટડા સાથે દિવસની ધવલ માટે પોતાને તૈયાર કરી રહ્યા હતા. એક આધેડ વયનો ખુશખુશાલ માણસ બધાને ચા પીવડાવી રહ્યો હતો. રામજીભાઈને જોતા જ તેણે ઉષ્માભર્યા સ્મિત સાથે બૂમ પાડી, અરે કાકા, ચાલો બેસો, ગરમ ચા પી લો, હમણાં જ બનાવી છે. રામજીભાઈએ ચાખું સ્મિત સાથે ચાનો ગ્લાસ લીધો અને સ્ટોલ પાસેના તૂટેલા સ્ટૂલ પર બેસી ગયા. નજીકમાં કોઈએ એક અખબાર મૂક્યું હતું. તેઓએ તે અખબાર હાથમાં લીધું. પાના ફેરવતા અચાનક તેની નજર એક નાનકડી જાહેરાત પર પડી. લેખન એવું હતું કે વાંચીને સ્તબ્ધ થઈ ગયા. ભાડા માટે પિતાની જરૂર છે, 65 થી 70 વર્ષની વચ્ચે, શક્ય તેટલી વહેલી તકે આ નંબર પર સંપર્ક કરો. રામજીભાઈનો હાથ અટકી ગયો. પહેલા તો તેના હોઠ પર સહેજ સ્મિત આવ્યું. ભાડા માટે પિતાજી? આ જગત હવે ગાનપણની હદ પાર કરી રહ્યું છે. તેનું હાસ્ય જોઈને ચા વેચનારે પૂછ્યું, શું વાત છે કાકા, તમે અખબારમાં કોઈ જોક્સ વાંચ્યા કે? રામજીભાઈએ હળવેકથી માથું ધુણાવ્યું અને કહ્યું, અરે ના ભાઈ, કોઈ ભાડા પર પિતા શોધી રહ્યું છે. આ શું બકવાસ છે? ચા વેચનારે હસતા હસતા કહ્યું, અરે પિતા જોઈએ છે, આજકાલ બધું જ વેચાય છે. રામજીભાઈનું મન હવે તે જાહેરાતમાં ગૂંચવાઈ ગયું હતું. તે આશ્ચર્યચકિત થયો. ભાડા માટે પિતા? આ વિચાર જે અગાઉ પાગલ લાગતો હતો તે હવે તેના મનમાં ઊંડે ઉતરી ગયો હતો. તેણે ચાનો છેલ્લો ઘૂંટડો લીધો અને જાહેર ખબરમાં લખેલા શબ્દોને લાંબા સમય સુધી તાકી રહ્યા. પછી તેણે ચૂપચાપ ખિસ્સામાંથી રૂમાલ કાઢ્યો અને કપાળ પરનો પરસેવો લૂછ્યો અને કહ્યું, બેટા, મને એકવાર તારો ફોન આપ. ચા વેચનારે સહેજ આશ્ચર્યથી કહ્યું, ફોન? હા, આ લો કાકા. તેણે ધ્રુજતા હાથ સાથે નંબર મેચ કર્યા. તેનું હૃદય એક અજાણ્યા વળાંક પર ધબકતું હતું. રિંગ વાગ્યાની થોડી જ સેકન્ડ પછી કોલ ઉપાડવામાં આવ્યો. હેલો? તે એક યુવાનનો અવાજ હતો. હેલો બેટા, મેં આજે અખબારમાં તારી જાહેરાત જોઈ. તમારે પિતાની આવશ્યકતા છે. થોડી વાર માટે શાંતિ છવાઈ ગઈ. પછી બીજી બાજુથી અવાજ આવ્યો, હા, તમે કોણ છો? મારું નામ રામજીભાઈ છે અને હું 68 વર્ષનો છું. મને ઘરમાંથી કોઈએ કાઢી નથી મૂક્યો, પણ હવે હું એ ઘરમાં નકામો થઈ ગયો છું. થોડી ક્ષણ માટે ફોનની બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ. પછી છોકરાના અવાજમાં થોડી રાહત થઈ. તમે આવી શકો છો અંકલ, આપણે રૂબરૂ વાત કરી શકીએ. બેટા, મને સરનામું કહો, હું હમણાં જ આવું છું. સમીરે પોતાનું સરનામું જણાવ્યું. તે રામજીભાઈના શહેરથી નજીક હતું. તેનું અંતર લગભગ 1 કલાકનું હતું. રામજીભાઈએ આકાશ તરફ જોયું, મનમાં ભગવાનનું સ્મરણ કર્યું અને બસ સ્ટેન્ડ તરફ ચાલ્યા. બસની બારીમાંથી બહાર જોતા તેને પોતાનું ઘર, પુત્ર, પુત્રી, પુત્રવધુ અને પેલા નિર્દોષ પુત્રની યાદ આવી. પરંતુ હવે તેણે પોતાનું મન મજબૂત કરી લીધું હતું. બસ 1 કલાક પછી પહોંચી ગઈ. રામજીભાઈ બેગ ઉપાડીને બહાર નીકળી ગયા. વાદળી શર્ટ, કાળું ટ્રાઉઝર, હાથમાં ગુલાબી ફાઇલ
અને આંખોમાં એક વિચિત્ર ભૂમિ પહેરીને સમીર ત્યાં ઊભો હતો. કાકા? સમીરે ખચકાટ સાથે પૂછ્યું. હા બેટા, હું રામજીભાઈ છું. બંનેએ પહેલીવાર એકબીજાને જોયા. એકને પુત્રની જરૂર હતી અને બીજાને પિતાની જરૂર હતી. સમીર તેમને નજીકના એક કેફેમાં લઈ ગયો. એક ક્ષણના મૌન પછી સમીરે વાત આગળ વધારી. અંકલ, હું જાણું છું કે આ વાત ખૂબ જ વિચિત્ર લાગતી હશે, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. રામજીભાઈએ તેમની સામે ઊંડાણપૂર્વક જોઈને કહ્યું. બેટા, ભાડાના પિતા? આ વાત મને હજી પણ સમજાતી નથી. મને સ્પષ્ટ કહો કે શું વાત છે. સમીરે પોતાની વાત કહેવાનું શરૂ કર્યું. કાકા, હું અનાથ છું. જ્યારે હું બાળક હતો ત્યારે મારા માતા પિતા અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. હું એક અનાથ આશ્રમમાં ઉછેર્યો છું. શિષ્યવૃત્તિ પર અભ્યાસ કર્યો અને આજે એક સારી કંપનીમાં કામ કરી રહ્યો છું. મારી પાસે બધું જ છે, પરંતુ મારું કુટુંબ નથી. રામજીભાઈએ પૂછ્યું. તો પછી આ જાહેરાત શા માટે? સમીરે આંખો નીચી કરીને કહ્યું. હું એક છોકરીને પ્રેમ કરું છું અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. પરંતુ રિયાના પિતા, જે નિવૃત્ત કર્નલ છે, ખૂબ જ શિસ્તબદ્ધ છે. તેઓ પોતાની દીકરીને એક સારા પરિવારમાં પરણાવવા માંગે છે. તેમના માટે નોકરી અથવા પૈસા કરતાં કુટુંબ વધારે મહત્વપૂર્ણ છે. મારી પાસે કહેવા માટે કંઈ કુટુંબ નથી. રામજીભાઈને આશ્ચર્ય થયું. તો તમે ઈચ્છો છો કે હું તમારો પિતા બનું? સમીરની આંખોમાં આંસુ આવી ગયા. હું રિયા સાથે લગ્ન કરવા માંગુ છું. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ તેના પિતા માનશે નહીં. તેથી હું ઈચ્છું છું કે તમે મારા પિતા બનો અને રિયાના પરિવારને મળો. ફક્ત એકવાર તેમની સામે મારા પરિવારની ભૂમિકા ભજવો. હું જાણું છું કે તે યોગ્ય નથી, પણ મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ માટે હું તમને 10,000 રૂપિયા એડવાન્સ આપીશ. આ સાંભળીને રામજીભાઈનું હૃદય ધબકવા લાગ્યું. અને સત્ય એ હતું કે હવે તેમની પાસે ઘર નથી, રહેવા માટે કોઈ જગ્યા નથી. તે બંને વચ્ચે થોડી વાર શાંતિ છવાઈ ગઈ. પછી ધીમેથી માથું હલાવ્યું. ઠીક છે બેટા, જો મારી હાજરીથી તમારા જીવનમાં કંઈક સારું થતું હોય તો હું આ ભૂમિકા નિભાવીશ. આ સાંભળીને સમીરનો ચહેરો રાહતથી ચમકી ઉઠ્યો. પછી સમીરનો ફોન રણક્યો. રિયા. તેમને ઝડપથી ફોન ઉપાડ્યો. બીજી બાજુથી ગભરાઈને અવાજ આપ્યો. સમીર, તે કંઈ કર્યું કે નહીં? નહીં તે મારા લગ્ન બીજે થઈ જશે. સમીરે રામજીભાઈ સામે જોયું. તેમની હાજરી હવે તેમના માટે આધાર બની ગઈ હતી. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું. રિયા, ચિંતા ના કર. મેં મારા પિતાની વ્યવસ્થા કરી છે. અમે ટૂંક સમયમાં તમારા પિતાને મળવા આવીશું. તેણે સમીરને કહ્યું. ઠીક છે, તો હું કાલે આવીશ. આપણે એકવાર રિહર્સલ કરશું, જેથી મારા પપ્પાની સામે કંઈ પણ ખોટું ન થાય અને વસ્તુઓ વધુ ખરાબ ન થાય. સમીરે સંમતિ દર્શાવતા માથું હલાવ્યું. રામજીભાઈ સમીરના ઘરે રોકાયા હતા. ઘર ઘણું મોટું હતું. રસોઈ બનાવવા માટે એક નોકર હતો. બીજે દિવસે સાંજે જ્યારે સમીર અને રામજીભાઈ જમી રહ્યા હતા ત્યારે ડોરબેલ વાગ્યો. રિયા આવી હતી. સાદા સલવાર સૂટમાં, પણ તેમની આંખો પ્રેમ અને આશાથી ચમકી રહી હતી. રામજીભાઈને જોતા જ તે ખચકાયા વિના આગળ વધી અને તેના ચરણ સ્પર્શ કર્યા, જાણે કે તે ખરેખર તેની પુત્રવધુ હોય. રામજીભાઈ એક ક્ષણ માટે ચોંકી ગયા. પછી તેમણે તેને આશીર્વાદ આપ્યા. જીવતી રહે દીકરી. રિહર્સલ શરૂ થયું. રિયાએ પ્રશ્નોની યાદી તૈયાર કરી હતી. તમારું નામ, નિવૃત્તિ પહેલા તમે શું કર્યું હતું, સમીરનું બાળપણ ક્યાં પૂરું થયું, દરેક સવાલનો જવાબ યાદ રાખવામાં આવતો. પરંતુ મુશ્કેલી એ હતી કે રામજીભાઈ સમીરને વારંવાર સંજય કહીને બોલાવતા હતા. સમીર અને રિયા એકબીજાની સામે જોતા અને હસતા. ક્યારેક રામજીભાઈ પણ પોતે જ હસતા હતા. અંકલ, હું સમીર છું, સંજય નહીં. દીકરા, વૃદ્ધાવસ્થા થઈ ગઈ છે. આદતો સહેલાઈથી બદલાતી નથી, રામજીભાઈએ કહ્યું અને પછી હસવા લાગ્યા. અને હા, હું તારો પિતા છું, તારા અંકલ નથી. આ સાંભળીને ત્રણેય ખડખડાટ હસી પડ્યા. ઘણીવાર રિહર્સલ દરમિયાન રામજીભાઈ પોતાના વાસ્તવિક જીવનની વાર્તાઓ કહેતા હતા અને કેટલીક વખત ભાવુક થઈ જતા હતા. સમીર અને રિયા ચૂપચાપ તેમની વાતો સાંભળતા. બંને તેમની પીડાની ઊંડાઈ અનુભવી શકતા હતા. જ્યારે તેમની આંખો ભરાઈ જતી ત્યારે રિયા તેમના આંસુ લૂંટતી અને સમીર તેમને ભેટી પડતો. રિહર્સલ બાદ રિયાએ કહ્યું, પપ્પા માટે
નવા કપડાં ખરીદવા પડશે. અને ત્રણેય નજીકના બજારમાં ગયા. એક શોરૂમમાં તેણે રામજીભાઈ માટે કેટલાક સુંદર કુર્તા, પાયજામા અને ચંપલની નવી જોડી ખરીદી. જ્યારે રામજીભાઈએ પોતાને અરીસામાં નવા કપડાં પહેરેલા જોયા ત્યારે સમીર અને રિયાએ સાથે મળીને કહ્યું, વાહ, હવે તમે સાચા કર્નલના સસરા જેવા દેખાવ છો. વર્ષો પછી રામજીભાઈએ અરીસામાં હસતા હસતા પોતાની જાતને જોઈ. તેમની આંખોમાં એક નવી ચમક હતી. બજારમાં ઘણો સમય પસાર કર્યા પછી કપડાં ખરીદ્યા બાદ બધા એક રેસ્ટોરન્ટમાં સાથે જમવા ગયા. ત્રણેય સાથે બેસીને જમવાનું જમી રહ્યા હતા. પરિવાર જેવું વાતાવરણ હતું. બીજે દિવસે સવારે ઘરમાં એક વિચિત્ર અવ્યવસ્થા અને ઉત્તેજનાનું મિશ્રણ હતું. રિયાએ તેને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેના પિતા સાંજે 5 વાગ્યે આવશે. સમીરનો ચહેરો ચિંતાથી ફિક્કો પડી ગયો હતો. જો કંઈક ખોટું થશે તો? જો પપ્પાએ કોઈ પ્રશ્ન પૂછ્યો જેનો જવાબ અમારી પાસે નહીં હોય તો? રસ્તામાં કાર ચલાવતી વખતે સમીરે કહ્યું. આગળની સીટ પર બેઠેલા રામજીભાઈએ શાંતિથી તેનો ખભો થપથપાવ્યો. તે આંખોમાં ડર નહીં પરંતુ આત્મવિશ્વાસ સાથે બોલ્યા, બેટા, જ્યારે પિતા નજીક હોય તો દીકરાને ગભરાવાની જરૂર નથી. મારા પર ભરોસો કર. રિયાએ ઘરનો દરવાજો ખોલ્યો અને બંનેને અંદર આવવા કહ્યું. કર્નલ તેની પત્ની સાથે બહાર આવ્યો. તેણે સમીર અને રામજીભાઈને નજીકથી જોઈને કહ્યું, અચ્છા, તમે સમીરના પિતા છો, અંદર આવો. વાતચીત શરૂ થઈ. કર્નલ સાહેબે સમીરની નોકરી અને ભવિષ્યની યોજનાઓ વિશે પ્રશ્નો પૂછ્યા અને પછી રામજીભાઈ તરફ ફરીને પૂછ્યું, તો ભાઈ સાહેબ, અમને તમારા વિશે કંઈક કહો. તમે શું કર્યું? તમે ક્યાંથી છો? યોજના મુજબ રામજીભાઈએ પોતાની વાર્તા શરૂ કરી, પરંતુ તેમની શૈલીમાં રચનાઓની કોઈ નામો નિશાન ન હતા. હા, અમે કાનપુરના છીએ. ત્યાં અમારી એક નાનકડી જનરલ સ્ટોરની દુકાન હતી જે અમે ખૂબ પ્રેમ અને મહેનતથી બનાવી હતી. ધંધો ઠીક ચાલતો હતો, પણ સમીરની માતાના ગયા પછી તે અસ્વસ્થ થઈ ગયો. પછી તેને અહીં નોકરી મળી ગઈ. સારી કમાણી શરૂ થઈ ગઈ પછી તે આગ્રહ કરવા લાગ્યો, પપ્પા, હવે તમે પણ એકલા શું કરશો? મારી સાથે આવો. બધું હતું સિવાય કે તેનો દીકરો તેની સાથે ન હતો. તેથી તે બધું ભેગું કરીને અહીં આવ્યા, તેના એકમાત્ર આધાર પાસે. આટલું કહીને તેને પ્રેમથી સમીરના ખભા પર હાથ મૂક્યો. આ સાંભળીને સમીર અને રિયાએ એકબીજાની સામે જોયું. તેમની આંખોમાં આશ્ચર્ય હતું કે આ બધું આટલું કુદરતી અને સાચું કેવી રીતે લાગ્યું. રામજીભાઈએ કર્નલ સાહેબના દરેક પ્રશ્નનો એટલો આત્મવિશ્વાસ અને ગરિમા સાથે જવાબ આપ્યો કે કર્નલનો કઠોર ચહેરો ધીમે ધીમે નરમ પડવા લાગ્યો. ક્યાંયથી એવું લાગતું ન હતું કે આ ભાડે રાખેલો સંબંધ છે. તેણે સમીરના બાળપણનું વર્ણન કર્યું. તેઓએ તેમની મહેનતની પ્રશંસા કરી અને વ્યક્ત કર્યું કે તેઓ તેમના પુત્ર પર કેટલો ગર્વ અનુભવે છે. થોડા સમય પછી જ્યારે વાતાવરણ એકદમ આરામદાયક બન્યું ત્યારે સમીર અને રામજીભાઈએ વિદાય લીધી. જતી વખતે રિયાએ રામજીભાઈનો હાથ ધીમેથી પકડ્યો અને ધીમેથી કહ્યું, પપ્પા, તમે આજે માત્ર એમનું જ નહીં, મારું પણ હૃદય જીતી લીધું છે. રામજીભાઈની આંખો ભીની હતી. હવે તે અભિનય કરતો ન હતો. તે પોતાને પુત્ર સાથે ઉભેલા પિતા તરીકે જોતો હતો. તેઓ ગયા પછી કર્નલે રિયા તરફ જોયું અને પૂછ્યું, પુત્રી, તારો નિર્ણય શું છે? પપ્પા, મને સમીર અને તેના પિતા પર પૂરો વિશ્વાસ છે, રિયાએ કહ્યું. રિયાની માતાને પણ સમીર ગમતો હતો. થોડા સમય પછી તેમણે રામજીભાઈને ફોન કર્યો અને રિલેશનશિપને હા પાડી દીધી. રિયા અને સમીરને લાગ્યું કે જાણે તેઓએ તેમના જીવનની સૌથી મુશ્કેલ લડાઈ જીતી લીધી હોય. પરંતુ તે ફક્ત પ્રથમ શરત હતી. ખરી કસોટી હજુ આવવાની બાકી હતી. લગ્ન. 1 મહિના પછી તારીખ નક્કી કરવામાં આવી હતી. લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી. સમીર અને રિયાએ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરની મદદથી લગ્નની વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ લગ્નના 2 અઠવાડિયા પહેલા જ એક રાત્રે રામજીભાઈ ખૂબ થાક અને નબળાઈ અનુભવી રહ્યા હતા. તેણે વિચાર્યું કે કદાચ આવું દિવસની ધમાલના કારણે થઈ રહ્યું છે. થોડો આરામ કરવો ઠીક રહેશે. પરંતુ રાત પડતા જ તેમની તબિયત અચાનક બગડવા લાગી. પહેલા થોડો તાવ આવ્યો, પછી ઉલટી શરૂ થઈ ગઈ. સમીરે તેને વિલંબ કર્યા વિના તેની કારમાં બેસાડ્યા અને તરત જ નજીકની હોસ્પિટલમાં જવા માટે રવાના થઈ ગયા.
જ્યારે તેને ઇમરજન્સી રૂમમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેનો ચહેરો નિશ્ચેત થઈ ગયો. ડોક્ટરે ચેકઅપ કર્યું, દવાઓ આપી અને થોડા જ સમયમાં સ્થિતિમાં સુધારો થવા લાગ્યો. સમીર આખી રાત તેમના માથા પર બેસી રહ્યો. બીજે દિવસે સવારે જ્યારે રામજીભાઈની તબિયત સ્થિર થઈ ત્યારે ડોક્ટરે તેમને ઘરે જવાની મંજૂરી આપી. ડોક્ટરે તેનું ધ્યાન રાખવાનું કહ્યું. સમીરે માથું હલાવ્યું અને રામજીભાઈને ઘેર લઈ આવ્યો. ઘરે પહોંચ્યા પછી પણ સમીરે તેની સંભાળ રાખવામાં કોઈ કસર છોડી ન હતી. થોડી વાર પછી તે તેમના માટે કંઈક બનાવતો હતો. ક્યારેક ગરમ સૂપ તો ક્યારેક ખીચડી. જેમ કોઈ પુત્ર પોતાના પિતાની સેવા કરે તે રીતે તે રામજીભાઈને પોતાના હાથે ખવડાવતો હતો. એ દિવસે બપોરે રિયા રામજીભાઈની તબિયત પૂછવા આવી. રામજીભાઈએ સમીર સામે જોયું અને કહ્યું, સમીર આખી રાત હોસ્પિટલમાં મારા માથા પર બેસી રહ્યો. એક ક્ષણ માટે પણ ખસ્યો નહીં. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ મને આટલો બધો સ્નેહ આપશે. પછી સમીરે મજાકમાં કહ્યું, હા અંકલ, તમે ઠીક થઈ જશો તો જ અમે લગ્ન કરી શકીશું. તેના શબ્દ સાંભળીને ત્રણેય હસી પડ્યા. 3 અજાણ્યા લોકો એક કુટુંબ બની ગયા હતા. રામજીભાઈની તબિયત ધીમે ધીમે સુધરવા લાગી. લગ્નની તૈયારીઓ ફરી વેગ પકડવા લાગી. છેવટે એ દિવસ આવી જ ગયો જેની સમીર, રિયા અને રામજીભાઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. લગ્નના દિવસે બધું જ એક સુંદર સ્વપ્નની જેમ ચાલી રહ્યું હતું. પરંતુ કદાચ દરેક વાર્તાને તેની પોતાની અગ્નિ પરીક્ષામાંથી પસાર થવું જ પડે છે. મારા પહેરાવાની થોડી વાર પહેલા યુવતીના પક્ષમાંથી એક મહેમાન રામજીભાઈ સામે તાકી રહ્યા હતા. તેણે વારંવાર આંખો પટપટાવી, જાણે કોઈ ભૂલી ગયેલ ચિત્રને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યા હોય. અચાનક તેણે નજીકમાં ઉભેલા કર્નલને પૂછ્યું, કર્નલ સાહેબ, તમે જાણો છો કે આ વૃદ્ધ માણસ કોણ છે? તો કર્નલે ગર્વથી કહ્યું, અનિલ મિશ્રાજી, આ રામજીભાઈ છે, સમીરના પિતા, જે પહેલા કાનપુરમાં રહેતા હતા. હવે તેઓ તેમના દીકરા પાસે આવ્યા છે. આ સાંભળીને મિશ્રાજી આશ્ચર્યચકિત થયા અને ધીમા અવાજે કહ્યું, ના સાહેબ, આ શક્ય નથી. હું એ માણસને ઓળખું છું, જે અહીં વરરાજાના પિતા તરીકે બેઠા છે. તેઓ કાનપુરમાં નહીં, અમારા પલવડમાં રહેતા હતા. તેમની પાસે એક નાનકડી કરિયાણાની દુકાન હતી જે હવે વેચાઈ ગઈ છે. તેમના પુત્રનું નામ સંજય છે અને તે પણ પરણિત છે. શું? તમે શું કહો છો? કર્નલનો ચહેરો કઠોર થઈ ગયો. હું સાચું કહું છું સર. જો તમને ખાતરી ન હોય તો તેને જ પૂછો. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. કર્નલ વિલંબ કર્યા વિના પેવેલિયન પહોંચ્યા. વડમારા શરૂ થવાની તૈયારીમાં હતી. એક કડવા અવાજે તેમને હૃદય ધ્રુજી ઉઠ્યું. 1 મિનિટ રાહ જુઓ, બધું બંધ કરો. સમીર ગભરાઈ ગયો. શું શું થયું? કર્નલનો અવાજ વધુ તેજ બન્યો. તમે મને દગો આપવાની હિંમત કેવી રીતે કરી? અને આ માણસ? અંકલ, હવે હું તમને બધાને બધું સમજાવું છું, સમીરે ધ્રુજતા અવાજે કહ્યું. કર્નલે રિયા સામે જોયું. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી. મંડપમાં શાંતિ છવાઈ ગઈ. મહેમાનોની નજર રામજીભાઈ, સમીર અને રિયા પર સ્થિત હતી. રિયાની આંખો ભીની હતી. સમીરની આંખો જાણે એવી થઈ ગઈ હતી કે તેની આખી દુનિયા ડૂબી જવાની તૈયારીમાં હતી. થોડી ક્ષણો પહેલા જ ખુશીની ઉજવણી કરનાર આ લગ્ન હવે રદ થવાના આરે પહોંચી ગયા હતા. રામજીભાઈએ ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં સમીર અને રિયાના આંસુથી ભરાયેલા ચહેરા વારંવાર ઉભરી રહ્યા હતા. તે આગળ વધ્યા અને કર્નલ સામે જોઈને શાંત અને મક્કમ અવાજે કહ્યું, કર્નલ, મને એક તક આપો. હું બધું જ સાચું કહું છું. કર્નલે ગુસ્સામાં કહ્યું, ખરેખર? હવે સત્ય શું બચ્યું છે? તમે મારી સાથે દગો કર્યો છે, મારી દીકરીનું ભવિષ્ય બગાડ્યું છે. રામજીભાઈએ માથું નમાવ્યું, પરંતુ તેઓના અવાજમાં એક વિચિત્ર શક્તિ હતી. ભાઈ, મેં છેતરપિંડી નથી કરી. મેં ફક્ત એક સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો. સમીર મારો સાચો દીકરો નથી, એ સાચું છે, પણ તે મારા માટે સાચા દીકરા કરતા પણ વધારે છે. તેણે સમીર સામે જોયું અને તેની આંખો ભીની થઈ ગઈ. આ છોકરો અનાથ છે. તેણે પોતાની મહેનતથી પોતાનું જીવન બનાવ્યું. તેની એક જ ઈચ્છા હતી કે રિયાને તેની જીવનસાથી બનાવી. અને હું એક એવો પિતા છું જેને પોતાના ઘરમાં કોઈ સન્માન મળ્યું નથી. મારા પોતાના દીકરાએ મને નકારી કાઢ્યો, પણ આ છોકરાએ મને માન આપ્યું, મને પિતાનો દરજ્જો આપ્યો. મંડપમાં શાંતિ ગાઢ થઈ ગઈ. રામજીભાઈએ કર્નલ સાહેબ સામે જોયું અને આગળ કહ્યું, ભાઈ, મેં તમારી સાથે જૂઠું બોલ્યું.
હું આ માટે માફી માંગુ છું, પરંતુ મેં આ જૂઠાણું તમને છેતરવાના ઈરાદાથી નહીં, પરંતુ આ બંને બાળકોની ખુશી માટે કહ્યું. તમને સમીરથી સારો છોકરો નહીં મળે. હું ખાતરીપૂર્વક કહી શકું છું, રિયા અને સમીર એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તેમનો પ્રેમ સાચો છે અને તેથી જ હું આ માટે ઊભો છું. જો તમે ઈચ્છો તો મને અહીંથી કાઢી મૂકો, પણ આ બાળકની ખુશી છીનવી લેશો નહીં. અત્યાર સુધી ચૂપ રહેલી રિયા આગળ આવી. તેની આંખોમાં આંસુ હતા, પણ તેના અવાજમાં દ્રઢતા હતી. પપ્પા, કાકાએ જે કર્યું તે તેમણે મારા અને સમીર માટે કર્યું અને અમારા કહેવાથી કર્યું, કારણ કે હું અને સમીર એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. જો તમે સમીરને મારાથી અલગ કરશો તો હું કદી ખુશ નહીં થાઉં. કર્નલનો ચહેરો હજી પણ ક્રોધથી કઠોર હતો, પરંતુ હવે તેનું હૃદય પીગળી રહ્યું હતું. રિયાની માતાએ હળવેકથી તેનો હાથ પકડીને કહ્યું, જુઓ, રામજીભાઈના શબ્દોમાં સચ્ચાઈ છે. અને રિયા, આપણી દીકરીની ખુશી એ આપણી ખુશી છે. કર્નલ પછી અચાનક એક નિર્ણય સાથે ઊભા થયા અને કહ્યું, રામજીભાઈ, તમે જે કર્યું તે ખોટું હતું, પરંતુ તમારા શબ્દો અને આ બાળકોના પ્રેમ મને વિચારવા માટે મજબૂર કરી દીધો. હું રિયાની ખુશી માટે હા પાડું છું, પરંતુ આ મારી છેલ્લી ચેતવણી છે. વધુ જૂઠું નહીં. મંડપમાં આનંદનું મોજું ફરી વળ્યું. રિયા તેમની માતાને ભેટી પડી અને સમીરે આનંદથી રામજીભાઈ સામે જોયું. તેની આંખો ભીની હતી, પરંતુ તેનો ચહેરો ગર્વથી ચમકી રહ્યો હતો. વરમાળા સમારોહ ફરી શરૂ થયો અને લગ્ન ખૂબ જ ધામધૂમથી અને આનંદથી યોજાયા. લગ્ન પછી રીમા સમીરના ઘરે દુલ્હન તરીકે આવી. સમીરનું ખાલી ઘર હવે પ્રેમ, હાસ્ય અને કુટુંબની ગતિશીલતાથી ભરેલું હતું. રિયાને ઘરે આવ્યાને માત્ર 2 જ દિવસ થયા હતા. ત્રીજા દિવસે સવારે જ્યારે તે રૂમની બહાર આવી ત્યારે તેની નજર રામજીભાઈના રૂમમાં પડી. દરવાજો સહેજ ખુલ્લો હતો અને ઓરડો ખાલી હતો. કંઈક અનિચ્છનીય ઘટનાની અપેક્ષાએ તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. સમીર, તેણે ગભરાયેલા અવાજે બૂમ પાડી. સમીર દોડતો આવ્યો. બંનેએ ઘરના ખૂણે ખૂણે શોધખોળ કરી, પરંતુ રામજીભાઈ ક્યાંય મળ્યા નહીં. તેના પલંગ પર કાગળનો એક નાનો ટુકડો હતો અને તેણે ત્યાં 10,000 રૂપિયા રાખ્યા હતા. સમીરે ધ્રુજતા હાથે પત્ર ઉપાડ્યો અને વાંચવા લાગ્યો. પુત્ર સમીર, પુત્રી રિયા, આ એ જ 10,000 રૂપિયા છે જે તે મને પિતાની ભૂમિકા ભજવવા માટે આપ્યા હતા, પરંતુ મારે તેમની જરૂર નથી. તારી સાથે વિતાવેલા આ થોડા દિવસોએ મને એટલી શાંતિ આપી છે કે જાણે મેં મારું આખું જીવન જીવી લીધું હોય. તમે મને મારા ઘરમાં ગુમાવેલા આદર અને પ્રેમ આપ્યા, પરંતુ હવે મારે જવું પડશે. હું તમારા પર બોજ બનવા માંગતો નથી. તમારું નવું જીવન શરૂ કરો. મુક્તપણે જીવો. મારી પ્રાર્થના હંમેશા તમારી સાથે છે. રિયાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. પપ્પા, અમને છોડીને ચાલ્યા ગયા. તેનો અવાજ ધ્રુજતો હતો. સમીરની છાતીમાં પણ પીડા થવા લાગી. એ જ પીડા જે તેણે વર્ષો સુધી અનાથ હોવાની સજા તરીકે સહન કરી હતી. ના રિયા, તેણે મક્કમતાથી કહ્યું, તેઓ વધુ દૂર ન ગયા હોય. આપણે તેમને શોધી કાઢીશું. એક ક્ષણ પણ બગાડ્યા વિના તે બંને તેમને શોધવા નીકળ્યા. તેમણે દરેક બસ સ્ટેન્ડ, દરેક રેલવે સ્ટેશન, દરેક જગ્યાએ તપાસ કરી જ્યાં એક વ્યક્તિ શરણ લઈ શકે. છેવટે શહેરના બહારના છેડે એક વિશાળ વડના ઝાડ નીચે તેમને બેઠેલા જોયા. તેનો ચહેરો ઉદાસ હતો, પરંતુ તેમાં એક વિચિત્ર શાંતિ હતી. પપ્પા, સમીરના અવાજમાં પીડા અને રાહતનું મિશ્રણ હતું. તે અને રિયા હાથ જોડીને તેની સામે ઊભા હતા. તમે અમને શા માટે છોડીને જઈ રહ્યા છો? રામજીભાઈએ તેમની સામે જોયું અને તેમની આંખો ભીની હતી. બેટા, તે મને મારા જીવનમાં ગુમાવેલું સન્માન આપ્યું છે. તું હવે પરિણીત છે. તારું તો આખું જીવન પડ્યું છે, પણ હવે હું ઘરડો માણસ છું. હું તમારા પર બોજ બનવા માંગતો નથી. રિયાની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા હતા. પપ્પા, તમે બોજ નથી. તમે અમારી તાકાત છો. તમે અમને એકબીજા સાથે લાવ્યા, અમને કુટુંબ આપ્યું. અમે ઈચ્છીએ છીએ કે તમે અમારા બાકીના જીવન માટે અમારા પિતા બનો. જો તમે અમારા ઘરમાં ન હોવ તો તે ઘર ખાલી થઈ જશે. સમીરનો અવાજ ભીનો હતો. પપ્પા, હું અનાથ છું. મારું પોતાનું કોઈ નહોતું, પરંતુ તમે મને પ્રેમ અને સ્નેહ આપ્યો જે હું આખી જિંદગી ઝંખતો હતો. રિયા, અને મને તમારી જરૂર છે. તમારા વગર અમે અધૂરા છીએ. રામજીભાઈની આંખોમાં આંસુ આવી ગયા. સમીર અને રિયા નામના 2 અજાણ્યા બાળકો જાણે કે તેમના જીવનના સૌથી મૂલ્યવાન ભાગ હોય તેમ તેમને પોતાની સાથે રાખવા તલપાપડ હતા.
મેં ક્યારેય વિચાર્યું ન હતું. તેનો અવાજ ધ્રુજતો હતો. કોઈ બીજું મને આટલું બધું પોતાનું બનાવશે. રિયાએ તેના હાથ જોરથી પકડી રાખ્યા. ના પપ્પા, અમે અજાણ્યા નથી, અમે તમારા પોતાના છીએ. હવે ચાલો ઘરે જઈએ. અમે વચન આપીએ છીએ કે તમે ક્યારેય એકલું નહીં અનુભવો. આખરે તેઓ સંમત થયા અને ઘરે પાછા ફર્યા. પરંતુ બીજા જ દિવસે સમીરના ઘરે એક અજાણ્યા ટકોરા પડ્યા. રિયાએ દરવાજો ખોલ્યો અને સંજય તેની સામે ઊભો હતો. તેનો ચહેરો ઉદાસ હતો અને તેની આંખો અફસોસથી ભરેલી હતી. પપ્પા, મારા પપ્પા અહીં છે? તેણે ધીમા અવાજે પૂછ્યું. રિયાએ તેને અંદર બોલાવ્યો અને સમીરે રામજીભાઈને બોલાવ્યા, જે તે સમયે ઘરની નાનકડી લોનમાં સમીર સાથે ચા પી રહ્યા હતા. સંજયને જોઈને રામજીભાઈ થીજી ગયા. સંજયના અવાજમાં આશ્ચર્ય અને પીડાનું મિશ્રણ હતું. સંજય તેમના પગે પડી ગયો. પપ્પા, હું દિલગીર છું. જ્યારે તમે ઘર છોડ્યું ત્યારે મને સમજાયું કે મેં શું ગુમાવ્યું છે. રામજીભાઈની આંખો ભીની થઈ ગઈ. સંજયની આંખોમાંથી આંસુ ટપકતા હતા. પપ્પા, હું ખોટો હતો. સંધ્યાને પણ તેણે જે કર્યું તેના પર અફસોસ છે. સોનુ રોજ તમારા વિશે પૂછે છે. પપ્પાએ સંજય સામે જોયું અને કહ્યું, સંજય, તું મારો દીકરો છે અને હું તને હંમેશા પ્રેમ કરીશ. પણ હવે મેં અહીં મારી નવી દુનિયા સ્થાયી કરી છે. તેણે સમીર અને રિયા તરફ આંગળી ચીંધી. આ બંને બાળકો મારી ખૂબ જ કાળજી લે છે. તેમને મને પ્રેમ અને આદર આપ્યો. તેમના વિના હું અધૂરો છું. સંજયે ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. જુઓ પપ્પા, તમે જે કહો છો તે હું માનીશ, પણ મહેરબાની કરીને ઘરે આવો. પરંતુ રામજીભાઈએ મક્કમતાથી માથું ધુણાવ્યું. ના બેટા, હવે મારો નિર્ણય બદલશે નહીં. હા, હું મારા પુત્ર સોનુને મળવા ચોક્કસ આવીશ, પણ હવે આ મારું ઘર છે. તેણે તેના પુત્રના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, હું તારા પર ગુસ્સે નથી. પુત્ર, હું ત્યાં પાછો જવા માંગતો નથી, જ્યાં મારી જરૂર નથી. હવે જ્યાં મને સન્માન મળ્યું છે ત્યાં જ હું મારો અંતિમ શ્વાસ લઈશ. સત્ય એ છે કે મિત્રો, વૃદ્ધોની સૌથી મોટી જરૂરિયાત પૈસા નથી, પરંતુ આદર અને પોતાનાપણાની છે. તો મિત્રો, રામજીભાઈએ જે કર્યું તે ઠીક કર્યું છે? કૃપા કરીને અમને જણાવો. મિત્રો, આ એપિસોડ જો તમને પસંદ આવ્યો હોય તો ખાસ વિડીયોને લાઈક કરી એકવાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. અને તમે કયા ગામથી મારી સ્ટોરી સાંભળો છો તે પણ આપ અમને જરૂરથી જણાવજો. અને ખાસ મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટના પર આધારિત કહાની આપણને સમયસર સાંભળવા મળતી રહે. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.